શહેરા તાલુકાના આણિયાદ ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો, જેમાં ઉપસ્થિત સૌને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી. લાભાર્થીઓને મંજૂરી હુકમ આપ્યા હતા. સાથે જ 73.70 લાખના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. તારીખ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજ્યના વિવિધ ગામોમાં ફરનાર વિકાસ રથના રૂટમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના 12 જેટલા ગામોને આવરી લેવાયા છે. ત્યારે આજરોજ શહેરા તાલુકાના આણિયાદ ગામે ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌપ્રથમ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા વિકાસ રથનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનો અને આસપાસના ગામોના લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને લાભોની માહિતી આપવામાં આવી હતી. સાથે જ વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે બકરા એકમ યોજના અને વાછરડી ઉછેર યોજના જેવી પશુપાલન શાખા સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓ અને મજૂરી હુકમ પણ આપવામાં આવ્યો હતો. તો વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ ઉપરાંત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના આણિયાદ ગ્રામ પંચાયત વિસ્તારના ગુલાવનિયા ભાથી મંદિર ખાતે મહાકાળી મંદિર તરફ જતા રસ્તા અને નવીનીપુરા ભલાણભાઈ ભૂરાભાઈ ફળિયાના રસ્તા જેવા રૂપિયા 49.20 લાખના કામોનું લોકાર્પણ, જ્યારે આંગણવાડી કેન્દ્રમાં શૌચાલય, પાણીની સુવિધા જેવા રૂપિયા 24.50 લાખના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરા તાલુકા પંચાયત પ્રમુખ પુંજીબેન ચારણ, જિલ્લા ભાજપ પ્રમુખ જિગ્નેશભાઈ પાઠક, શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશ પટેલ, કોષા અધ્યક્ષ હાજાભાઈ ચારણ, શહેરા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ, પશુપાલન શાખાના ડોક્ટર એબી કાનાણી, ખેતીવાડી શાખાના વિસ્તરણ અધિકારી ભૂપેન્દ્રભાઈ બારિયા, CDPO સુબનબેન આણંદિયા, ગ્રામ પંચાયતના સરપંચ સરસ્વતીબેન બારિયા સહિત વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, તાલુકાના સરપંચો સહિતના પદાધિકારીઓ, ભાજપના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. 24 વર્ષ બંને આ દેશના વડાપ્રધાનશ્રીને કાર્યકર્તા થયા છે. તેમણે દેશ માટે, ગુજરાત માટે ઘણું બધું સારું કામ કર્યું છે. રોડ, રસ્તા, લાઇટ, પાણી, તમામ પ્રકારની સુખ સુવિધા ગામડાના લોકોને મળી રહે અને ખેડૂતોને બમણી આવક વધે એના માટે પણ એમણે પ્રયત્ન કર્યા છે. માટે આજે વિકાસ સપ્તાહ જે ચાલી રહ્યું છે, 15 ઓક્ટોબર સુધી આ સપ્તાહ ચાલશે. દરેક ગામે ગામે જશે અને દરેક ગામડાના ખેડૂતોને, ગામના લોકોને માર્ગદર્શન આપશે અને પૂરું માર્ગદર્શન આપીને તે લોકોને જાગૃતિ લાવશે. જે સરકારની યોજનાઓ છે અને સ્વચ્છતા અભિયાન પણ માન્ય આ દેશના વડાપ્રધાન શ્રી પોતે જો કરતા હોય તો આપણે બધા પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવવું જોઈએ. ઇકબાલ લડબલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.